ઘણા અમને આવીને પૂછતા હોય કે સ્વામી મંદિરની નજીક રહીએ છીએ પણ હવે પૈસાની સગવડ થઈ છે એટલે બહાર મોટો પ્લોટ લઈએ અને પ્લોટમાં બંગલો બનાવીએ અને બહાર જરા હવે આ સુધી ફ્લેટમાં રહ્યા માટે અમને રજા આપો. અમારી એ વખતે પણ સ્પષ્ટ મનાઈ છે, રજા નથી. ને આજે જાહેરમાં પણ અમે કહીએ છીએ કે આ મહારાજની મોટાની રુચિ નથી. એ મોટો બંગલો તમને બહુ દુઃખ દેશે આગળ જતા, કારણ કે તમે મંદિરથી ને સત્સંગથી દૂર જઈ રહ્યા છો. એના કરતાં નાના ફ્લેટમાં રહીને અહીંયા રહો, નજીકમાં રહો, બહાર વટ પાડવાનો ને બહાર સારું દેખાડવાના ભાવ છોડો. કાલે તમારું તમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે, નહીતર દૂર ગયા એટલે. પણ ઘણી વખત મનાવતું ન હોય એટલે પછી અમને દુઃખી થતા હોઈએ છીએ. અને જોઈએ છે અમે જેટલા સત્સંગથી ને મંદિરથી દૂર જાય છે એના બાળકોમાં આગળ જતા કેટલા મોટા ભયસ્થાનો સર્જાય છે. અને પછી રડતા રડતા અમારી પાસે આવે છે. બહાર વટ પાડવા માટે ને બહાર સારું દેખાડવા માટે ને લોકોમાં વાવવા માટે ને સારી ઇમ્પ્રેશન માટે આપણે દૂર જઈએ એ મહત્વનું નથી. કાલે તમારા જે હાથપગ છે એ જ તમારા હાથમાં નહીં રહે. એ બાળકોને તમે ખોઈ નાખશો. અરે તમારો સત્સંગ પણ નહીં રહે. મહિલાઓ, દીકરીઓ બિચારા એમને આવવું હોય તો રોજ નજીક હશે તો દોડતા આવી શકશે, દૂર હશે તો બિચારા કેમ રોજ આવશે? જો હેપી પરિવાર જોતો હોય, આપણો હેપી ફેમિલી કરવું હોય તો બધાને અમારી વિનંતી છે, દેશમાં તે ને વિદેશમાં તે સત્સંગથી દૂર ન જશો. ફિઝિકલી પણ સત્સંગથી નજીક રહેજો. સેવકની પાસે વિદેશમાં જવા માટેની રજા લેવા માટે રોજ બોલો 10 કેસ આવતા હશે, રોજ 10 કેસ. અત્યારે એટલો બધો ક્રેઝ છે જબરજસ્ત. સ્વામી યુકે જવું છે ને, કેનેડા જવું છે ને, ઓસ્ટ્રેલિયા જવું છે ને, પોર્ટુગલ જવું છે ને, ફલાણે જવું છે ને, રોજ 5-10 કેસ રોજ આવતા હશે. બોલો. ઘણી વખત સારું છે, તમારું કેરિયર બનાવો, એની અમને ના નથી, અમે ખુશ છીએ. પરંતુ અમારી ભલામણ જાહેરમાંય છે ને ખાનગીમાં પણ છે. જે સેન્ટરમાં સત્સંગ કેન્દ્ર હોય, આપણું મંદિર હોય, સંતોનો જોગ મળવાનો હોય, અઠવાડિક સભા મળવાની હોય, ત્યાં અમે ના છૂટકે હા પાડીએ છીએ. બાકી દૂર ગયા એટલે ગયા. વિદેશમાં જે અત્યારે સાંભળતા હોય એ બધા ઝૂમ પર હોય કે પછી યુટ્યુબ ઉપર લાભ લેતા હોય, એવા યુવકો કિશોરોને પણ અમારી નમ્ર વિનંતી છે, જો તમારું ભવિષ્ય અને વર્તમાન ઉજળું રાખવું હોય તો મહેરબાની કરીને સત્સંગથી નજીક રહેજો, સંતોથી નજીક રહેજો. નહીતર બહારનો કુસંગ તમને કઈ મિનિટે છિન્ન ભિન્ન કરી નાખશે, ખબર નહીં પડે. અને યુવાનોને, અરે વડીલોને પણ વિનંતી કરું છું, વડીલો કે મા બાપોને પણ, તમારા દીકરાને એવી ઘેલછાથી તમે ગમે ત્યાં મોકલી દો ને બસ ડૉક્ટર કરવો છે ને આમ કરવો છે, પણ જો એનો સત્સંગ જ નહીં રહે તો એ ડૉક્ટર થઈને શું કરશે, કે ભણી ગણીને શું કરશે? સત્સંગથી નિકટમાં, અને નાનપણથી બાળક મંડળથી જ સત્સંગમાં જવા દેજો. દીકરા દીકરીઓને સત્સંગના યોગમાં રાખજો. જે દીકરા દીકરીઓના સત્સંગમાં, જે દીકરા દીકરીઓ સત્સંગમાં મા બાપે યોગમાં નથી રાખ્યા, અને એવા મા બાપ રડતા રડતા અમારી પાસે આવતા હોય છે કે સ્વામી એણે બીજી જ્ઞાતિમાં લગ્ન કરી નાખ્યા, ને આ થયું ને તે થયું ને બીજું આ થયું ને ભાગી ગયા, આમ થયું તેમ થયું. મૂકતો આ બધાનું કારણ શું છે તપાસો જરા. કેમ આવું થયું? પછી પરાણે હા પાડવી પડે ને મન મનાવીને રાખવું પડે ને. નથી તમે સુખી, ભલે પૈસે ટકે સુખી છો, આંતરિક રીતે તમે દુઃખી છો. જરા છાતી ઉપર એવા પરિવારો હાથ મૂકીને જરા પૂછજો કે એકચ્યુઅલમાં તમે, રિયલમાં તમે સુખી છો. પછી ઠીક છે, અત્યારે મા બાપે તો દીકરા દીકરીઓને વશ થઈ જવું પડે અને એમનું કીધું કરવું પડે, લબડી નહીં તે માનવું પડે ને ઓબે થવું પડે, સ્વીકારવું પડે. પરંતુ અંદરથી સુખ છે? અને આનું કારણ શું, મૂળ શું છે તપાસો.
નાનપણથી જો સંસ્કાર સત્સંગના યોગમાં હશે તો કંઈક પણ ભગવાનની બીક લાગશે, સંતોની બીક લાગશે, મોટા પુરુષના રાજીપા કુરાજીપાની બીક લાગશે. સત્સંગથી દૂર ન જશો.